8 વાગ્યા તો ગાડી તો રાતે આવી ગઈ હતી, રાતે ખાલી થયું હતું એટલે અત્યારે મેં ડીઝલ ભરાઈને નીકળ્યો હું ખાલી કરવા. કહેતા હતા રાજવાટાલા કે તર મારીને આવવા દે, કે ત્યાંથી આમ રહીને આવું ફરી બધું અંદર સિટીમાં રહીને એની કરતાં મેં કીધા સીધો હાઈવેથી જ આવતો હતો નાખા પાણી. ચાલ ડીઝલ ભરાવા ગયો તો મેં એમને ફોન કર્યો, એમને ફોન ઉપાડ્યો પછી હું નીકળી ગયો એટલે અંકુલે સર પહોંચ્યો ને તારે ફોન આવ્યો. પછી મને કે ડીઝલ ભરાવતું જ જવું હતું ને. મારે એવું જ હતું કે ગાડી પાછી પહોંચી જાય પંપ સુધી, ગાડી નથી પહોંચી પંપ પર. તો વચ્ચે નાખ્યું 2000નું ડીઝલ. 2000નું ડીઝલ નાખ્યું. અહીંયાથી આવ્યો રાતે ઘરે આવી. હવે વિડીયો મને 4 વાગે નીકળવાનું કીધું તો મને ખબર હતી રોયલ્ટી ચાલુ કરતા વાંધો નથી, રોયલ્ટી ચાલુ એટલે પછી આપણે 4 વાગે એવું નીકળવું. ગાડી તો 8 વાગ્યા પછી ખાલી થવાની. એટલે 6 વાગે ઊભો થયો, કદાચ 5 વાગે ઊભો થયો તો પાછો હોઈ ગયો. 6 વાગે ઊભો થઈને આવ્યો, નહીં ધોઈને પછી નીકળ્યો એટલે ફોન કર્યો મેં કે ડીઝલનો મેસેજ નાખી દીધો. ડીઝલ ભરાઈને નીકળ્યો. ગોધરા પહોંચ્યો હું. ભરવા જેવી ને આગળ બહુ હમણાં આખો દી નીકળી જતા ગાડી ભરાય. જોયું હવે ખાલી કરતા કેટલો ટાઈમ લાગે. પોખતા તો વાર નહીં લાગે, અડધો કલાકમાં ગાડી પહોંચી જાય. ડીઝલ પતી જવાને લીધે ગાડી ખાવ ધીમે ધીમે જ લઈને આવ્યો. હવે વાંધો નથી, ફૂલ કરે નાખી ટાંકી અંદર. ખેટલા પાસે ઊભો રહ્યો હતો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો હવે અહીંથી નીકળશું. ફોન આવી ગયો છે સાઈડ ઉપર ખાલી કરવાનો. આગળ ઊભા છે એમથમ સર્કલ, આગળ એમથમ સર્કલ ઊભા એટલે આપણે અહીંથી નીકળીએ. તો રાખીને જવું પડશે ને થોડાક સાઈડ ઉપર ઉતાવળ છે ખાલી કરવાની. હવે આપણે અહીંથી નીકળ્યું. હવે ગાડી ખાલી કરીને પાછો રિટર્ન થઈ ગયો. આના ડિપ્રેશનવાળા જે બે ટાયરના છોટા રહે ને એ ખોલવાના છે અને આગળ પાછળ કરવાના ટાયર. એટલે પંચરવાળાને ત્યાં ઊભું રહેવું પડશે. પછી ટાયર આગળ પાછળ પછી કદાચ કપચી ભરવા જવાનું થાય. હાલો તો હવે આ વિડીયો કરીએ અહીંયા ખતમ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.
લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ, સબસ્ક્રાઈબ કરતા જઈએ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ. મળીએ હવે નેક્સ્ટ વિડીયો.